તો મિત્રો જોવો તમે મારી પાછળ એકદમ આ જંગલમાં હું તો ભૂલો પડી ગયો છું. આ બાજુ એકદમ નકરું જંગલ જેવું થઈ ગયું છે. આ ઝાડી કાંઈ હુજે જ નહીં અહીંયા. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય વેલા. તો સ્વાગત છે તમારું ફરીથી મારા નવા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના 6 અને હું અને મારા બા બે જઈ રહ્યા છીએ વાડીએ ગાય દોવા માટે. તો ચાલો ફટાફટ. ફૂલ કડકડતી ટાઈટ છે, તમે જોવો મેં કેટલું ઓઢ્યું છે ને મફલર બફલર બાંધી દીધા છે જેથી કરીને ટાઈટ ન હોય. હાલો બા બે જાવ, હાલો ગાય ગા વાડીએ જ આવી અને ગા ધોઈ આવી. બેજા બેજા બેજા, ગાડી ન પડે. હાલો તો આપણે અમે વાડીએ નીકળવી. તમે બન્યા રહીજો વાડીએ, હું તમને દેખાડું. આપણે ગાય ધોવા માટે જઈએ છીએ. પહોંચીને આપણે તો તાપણે બેસી ગયા, કારણ કે વાડીએ ટાઈટ જ એટલી હતી હો બાપા. એટલે આપણને કેટલું બળ કરે છે. લે તો મિત્રો અત્યારે હું આવી ગયો છું જળની લોટી લઈને મહાદેવને જળ ચડાવવા માટે. તો ચાલો આપણે મહાદેવને જળ ચડાવી દઈએ. ઓમ નમઃ શિવાય. ઓમ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના 9 અને હું જઈ રહ્યો છું દૂધ લઈને બાજુના ગામ ગઢાળા. તો ચાલો મિત્રો આપણે દૂધ ભરવા માટે તમે એટલે બાજુમાં જુઓ તમે, આ જાંબુડી નદી આવી છે. જો મસ્તીના આમાં બગલા બગલા તરે છે. પાણી ઓછું થઈ ગયું એટલે શેવાળ થઈ ગયો થોડો. આ બાજુ જુઓ અને આ બાજુ જુઓ તમે, આપણે મેં તમને પુલ દેખાડ્યો તો ખબર, પાણીની અંદર તરતો હતો. એ પુલમાંથી થયું પાણી ઓછું થઈ ગયું છે જો, અને માથે તાસ નખાઈ ગયો છે. આપણા વિડીયોનું કાંઈક તો અસર થઈ છો ભાઈ, તાસ નખાઈ ગયો છે જુઓ તમે. આ જાંબુડી નદી. તો ચાલો મિત્રો આપણે દૂધ ભરવા માટે ફટાફટ પહોંચી જઈએ. હા, બગલો કેવો બેઠો જો, બગલો છે કે શું છે, શું કહેવાય, એવડી ગયો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા દૂધ ઠલવાઈ ગયું છે અને કેન પણ મુકાઈ ગયા છે. અને મુનાભાઈ તો જમવા આવી ગયા છે. અહીંયા છે મક્કાભાઈ. તો મિત્રો સવારના પોરમાં આપણે ખોળ આવી ગયો છે અને ઉતારવાનો છે. ચાલો આપણે હાલો ભાઈ, સવારમાં કસરત થઈ જાય, ટાઈટ ઉડી જાય. તો મિત્રો અત્યારના પોરમાં ટાઈડ ઉડાડી દીધી અને ગરમી થઈ ગઈ, તડકો લાગી ગયો. પણ ફાઇનલી મિત્રો આપણી ગોણી ઉતરી ગઈ છે રેડી કમ્પ્લેટ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના 2 અને અત્યારે હું જઈ રહ્યો છું અમારે ગામની બાજુમાં એક ડુંગર ઉપર ખોડિયારમાંનું મંદિર આવેલું છે, ત્યાં દર્શન કરવા માટે. તો ચાલો મિત્રો તમે બન્યા રહેજો ને વિડીયોને લાઈક કરી નાખજો અને નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો આપણે ફટાફટ નીકળી જઈએ, કારણ કે પછી થઈ જશે મોડું. તો ચાલો. તો મિત્રો રસ્તામાં જ તે આપણી વાડી આવી ગઈ હતી. તો અહીંયા જુઓ આપણે વિજયભાઈ પાણી વાળી રહ્યા છે જુઓ, ને આપણું જીરું જો આવું ઉગી ગયું છે, થોડું ઉગ્યું છે જો.
આપણે ઓલા પણ જો અહીં જવાનું છે આ ડુંગરમાંથી. તો ચાલો મિત્રો હાલી જતા આવું હોય. તો મિત્રો હું આ જગ્યા ઉપર કોઈ દિવસ આવ્યો નથી. આમ તો અમારા ગામની બહુ નજીક છે, પરંતુ આ ડુંગરમાંથી ક્યારે આવ્યો નથી. તો ચાલો હું તમને મસ્ત મજાના દર્શન કરાવી. ઉપર જ્યાં દાદરા સીડી નથી, ઢાળિયા જેવું છે, આપણે ત્યાં ચડીને જવાનું છે. તો ચાલો. તો મિત્રો હું રસ્તામાં જ ઊભો રહી ગયો છું. શા માટે? બોર ખાવા માટે. જો મસ્તીના છે અહીં બોર. આપણને બોર બહુ ભાવે એટલે છે ને આપણે ઊભા રહેવું જ પડે અહીં બોર ખાવા માટે, ગમીને ભાળવીને. જો આપણે હાલો ગળા બહુ મસ્તીના હો ભાઈ, બહુ મસ્તીના. ચાલો તમારે બોર ખાવા હોય તો મિત્રો બોર ખાવા માટે આવો, મસ્તીના ગળા બોર. તો ચાલો હકીકતમાં ગળ્યા છો મારે ખાવા હોય તો. મિત્રો આપણે બોરડી પાસેથી એક શીખ લેવા જેવી છે કે જો તમારે મસ્ત ગીળા બોર ખાવો હોય ને તો તમે ગમે એટલું ધ્યાન રાખો ને બોર વીણવામાં, તો તમને અમુક તો કાંટા વાગી જ જાય. એમ તમારે કંઈક સારી વસ્તુ મેળવી હોય ને તો દુઃખ પણ સહન કરવા પડે, સ્ટ્રગલ કરવું પડે. મિત્રો આજનું મોટિવેશન બાય કિશન મકવાણા, કિશન કિંગ લોક. તો મિત્રો જુઓ તમે મારી પાછળ એકદમ આ જંગલમાં હું તો ભૂલો પડી ગયો છું. આ બાજુ એકદમ નકરું જંગલ જેવું થઈ ગયું છે. ઝાડી કાંઈ હુજે જ નહીં. અહીંયા નથી માણસની અવર જવર કે કાંઈ નહીં. જંગલી પશુઓ અહીંયા ખાલી રહે છે. તમે જુઓ પવન શેકી ફરે છે. મારી પાછળ અહીંયા નથી રસ્તો કે કાંઈ નહીં. અને આની અંદર છે ને સિંહ પણ રહે છે. ને જો અહીંથી આ થાંભલા દેખાય છે, થાંભલા હવે દેખાતા છે. થાંભલા પાસે ખાલી હમણાં રસ્તો છે, કંઈ માર્ગ જ નથી, પગથિયા નથી, કાંઈ નથી. તો હવે ઉપર આપણે જવું કઈ રીતે? તો મારે તો લાગે છે પ્લાન કેન્સલ કરવો પડશે. કોઈક હારે હોય ને તો મજા આવે, એકલા નહીં મજા આવે ઉપર ચડવાની. મિત્રો જો અહીંયા કોઈ ગાડી હાલે એવી કેડી નથી. માંડ કરીને હું ગાડી લાવ્યો છું અહીંથી. આવી કેડી છે જો. કાંઈ વાંધો નહીં, આપણે અહીંયા બોર બહુ મસ્તીના છે, આ ખાઈ લેવી અને હવે પાછા ઘરે વ્યા જઈએ. કોઈક હવે આવતું હોય ને આપણે ભાઈબંધ હારે સંજિત કહી, પછી આપણે પાછા આવીશું ક્યારેક. ચાલો તો આપણે ઘરે ખાયગા નીકળી જાય. અહીં છે ને આમ મજા નહીં આવતી, કારણ કે કાંઈ વાંધો નહીં. ચાલો મિત્રો અત્યારે આપણે માથે નથી જતા, આપણે અત્યારે પાછા ઘરે જતા રહેવી. ચાલો. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 4:30 અને તમે જોઈ શકો છો સવારમાં 40 ગુણ્યું આવી અને અત્યારે પાછી 30 ગુણ્યું આવી ગઈ છે. ફૂલ સ્ટોક ભાઈ થઈ ગયો છે આપણા માલનો. જોવો તમે. સાંજના વાળોનો સ્પોન્સર રણજીત હતો અને જમવામાં હતા મેથીના ભજીયા, આખા મરચાંના ભજીયા અને ગોટા. તો ચાલો મિત્રો તમે પણ ભજીયા ખાવા માટે
મસ્ત મજાના ભજીયા આખા મરચાંના બન્યા હતા હો. અને આ બાજુ મફતમાં બાંગો પણ પૂજી ગયો હતો. જોઈ લો તમે કેવું મોઢું કરી જાય છે. તો ચાલો મિત્રો, તમારે ભજીયા ખાવા હોય તો મસ્તીના આખા મરચાંના ભજીયા. બાંગો કેવો બે મોઢે ખાય છે જુઓ તમે. હેતકના ભજીયા ખાઈને પછી ભાઈ તાપણું જમાયું અને જામો પડી ગયો માગો ને બધાય. અને તમે પણ લાઇકમાં જામો પાડી દેજો અને જમાવી દેજો. વિડીયોને લાઇક કરી નાખજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ મિત્રો નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.